ગીર સોમનાથના વડામથક વેરાવળ નજીક બિરાજમાન દેશના પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિર સુધીનો મુખ્ય માર્ગ છેલ્લા ઘણા સમયથી બિસ્માર હાલતમાં હોવાથી આવનાર યાત્રીઓ માટે સરદળ સમાન બની ગયો હતો, જેથી યાત્રીઓ સોમનાથ આવવાનું ટાળી રહ્યા હતા. પરંતુ જેતપુર સોમનાથ હાઈવે ઉપર મહદ અંશે કામગીરી પૂર્ણ થવા રહી છે, ત્યારે અંતિમ ચરણમાં આ માર્ગને સંપૂર્ણ પરિપૂર્ણ કરવા માટે રાત દિવસ કામગીરી હાથ ધરાઈ રહી છે. તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી હતા, સાથે જ તેઓ સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી પદે પણ હોય ત્યારે તેઓએ પણ પ્રવાસીઓની વ્યથા કેન્દ્રમાં પહોંચાડેલી, જેને લઈને જેતપુર સોમનાથ ફોર ટ્રેક નિર્માણનું કામ નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા શરૂ કરાયું. ઘણી મુશ્કેલી અને ચોમાસાના કારણે કાર્યમાં વિલંબ તો આવ્યો, પણ લગભગ આ કાર્ય પૂર્ણતાની આરે છે, જેથી સોમનાથ આવતા યાત્રીઓ માટે ઘણું ફાયદાકારક છે. સોમનાથના રસ્તા બાબતે એટલું જ કહીશ કે અત્યારે જે સુપ્રસિદ્ધ સોમનાથ જ્યોતિર્લિંગ સૌરાષ્ટ્રનું પ્રથમ જ્યોતિર્લિંગ જે છે એ જે રસ્તાની જે હાલત જે અગાઉથી બિસ્માર હાલત રસ્તા પડેલા યાત્રિકોને અહીંયા આવતા જે મુશ્કેલી ઊભી થતી, અત્યારે આ જે રસ્તાનું કામ પૂર્ણ થવાના આરે છે અને યાત્રિકો શ્રદ્ધાળુઓ ને અહીંયા આવતા કોઈ પણ અચકાટ નથી થતો. જે રાજકોટથી અહીંયા પહોંચતા 4 થી 5 કલાક જેવો સમય થતો, અત્યારે 2-2.5 કલાકમાં બહુ સારી રીતે આનંદદાયક રીતે પહોંચી જાય છે. આ 100%ની વાત છે. अच्छे दिन आने वाले. સોમનાથ મંદિર ભારતભરમાં એક હિન્દુ સમાજનું આસ્થાનું સ્થાન છે. દરેકની ઈચ્છા હોય કે સોમનાથ મારે જવું છે, ત્યારે જેતપુર સુધી તો સરળતાથી આવી શકતો હતો યાત્રી, પરંતુ સોમનાથ આવવામાં 127 કિલોમીટર સિંગલ પટ્ટીનો ખરાબ રસ્તો હતો. સરકારે એ રસ્તો ફોર ટ્રેકમાં ફેરવી અને ઝડપભેર કામ કરીને હાલમાં પૂર્તતાના આરે છે, ત્યારે યાત્રિકો સરળતાથી આવી શકે છે. અને સોમનાથ જેટલા લોકો લાખો લોકો આવે છે એમાં ખૂબ વધારો થયો છે, એક્સિડન્ટો પણ ઘટ્યા છે અને લોકોને આવવાનો ઘસારો વધતો જાય છે એવું મને લાગે છે. કેન્દ્રની અંદર મોદી સાહેબ બેઠા છે. મોદી સાહેબનું સપનું સોમનાથ હતું. સોમનાથનો વિકાસ થાય, વિકાસની સાથે સાથે ઉદ્યોગો વધે, લોકોને રોજીરોટી મળે. એના ભાગરૂપે આજે પણ તમે જોઈ રહ્યા છો કે ઉદ્યોગો ધમધમી રહ્યા છે અને સાથે ફોર ટ્રેકનો એમાં સમન્વય થવાથી સીધો લાભ વાહનો અને ઉદ્યોગની સાથે સંકળાયેલો હોય. ત્યારે એક મજૂર પણ એક સાયકલ લઈને જતો હોય ત્યારે સારા રસ્તા પર જતો હોય તો એ પણ સારી રીતે રોજીરોટી કમાવા માટે જાય છે, ત્યારે આનંદ અનુભવે છે. ये करीब 300 इंजीनियर हर लेवल के और 800 से ज़्यादा नॉन स्किल्ड और स्किल्ड लेबर हैं. 123 किलोमीटर 450 मीटर से 123.45 संदेश तो मैं यही दूंगा कि भाई पहले जो आपको कष्ट होता था रास्ते में ट्रैवल करने में, वो कष्ट हमने दूर कर दिया. अब आप आइए सोमनाथ घूमिए. જેતપુરથી સોમનાથ માથાના દુખાવા સમાનનો રસ્તો હાલ નવીનીકરણ બાદ સુંદર થઈ ગયો છે. રાહદારીઓ પણ આ રસ્તાને જોઈને અચ્છે દિન આગે તેવું કહેવાનું ભૂલતા નથી. સોમનાથથી જેતપુર સુધી ભગવાનને જોડવા કડીરૂપ થયેલ પ્રોજેક્ટ હેડના જણાવ્યા પ્રમાણે માર્ચ 2015માં ફોર ટ્રેક કાર્ય પૂર્ણ થઈ જશે. ઉદ્યોગો પણ આ વિસ્તારમાં ફેલાયેલા હોય, જેથી ફોર ટ્રેકના લીધે આ વિસ્તારનો વિકાસ બમણો થશે તેવી લોકો આશા સેવી રહ્યા છે. ફોર ટ્રેકના નિર્માણ કાર્યને આખરી ઓપ માટે વિશાળ ટીમ કામ કરી રહી છે. આ ટીમમાં 300 જેટલા અનુભવી એન્જિનિયર્સ અને 800 લેબર દિવસ રાત કામ કરી રહ્યા છે. સ્થાનિકો અને પ્રવાસીઓને તો રાહ છે આ ફોર ટ્રેકના લોકાર્પણની. રાકેશ પરડવા, S9 ન્યૂઝ, ગીર સોમનાથ.